નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો બનાસકાંઠાના ઓગળધામના મહંતને લઈને મોટી ખબર સામે આવી રહી છે। મહંત બળદેવગીરી બાપુની પોલીસે અટકાયત કરી છે તો બાપુના અટકાયતની પોલીસે પુષ્ટિ કરી છે। બળદેવગીરી બાપુને ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા છે તો 4 આરોપીઓની અગાઉ અટકાયત થઈ ચૂકી છે। ફરિયાદીની રજૂઆત અને તપાસ બાદ અટકાયત કરવામાં આવી છે તો પૂછપરછ બાદ આગળની કાર્યવાહી પણ હાથ ધરાશે તેવું પોલીસ તંત્ર તરફથી નિવેદન આપવામાં આવ્યું છે। તો અજમલ ચૌધરીના અપહરણ કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે। અજમલ ચૌધરીને મારવાના કેસમાં બાપુની પૂછપરછ કરવામાં આવી રહી છે। જે ગુનો રજીસ્ટર થયેલો છે, જે ગુનાના તપાસના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનોના આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે। આ ગુનાની તટસ્થ અને નિષ્પક્ષ આગળની કાર્યવાહી તપાસ ચાલુમાં છે। તો પાટણની કૃષ્ણા હોસ્પિટલ ખાતે ચૌધરી સમાજના આગેવાનોનો જમાવડો જોવા મળ્યો છે। બળદેવગીરી બાપુની અટકાયતના સમાચાર બાદ આગેવાનો હોસ્પિટલ પહોંચવા લાગ્યા। છેલ્લા 3 દિવસથી અજમલભાઈ ચૌધરી અહીં સારવાર હેઠળ છે। ભેમાભાઈ ચૌધરી, સાગર ચૌધરી સહિતના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। બળદેવગીરીની ધરપકડ અને ફરિયાદમાં નામ ઉમેરાયા બાદ આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા થવાની શક્યતા છે। બનાસકાંઠાના ઓગળ ખાતે જે રીતના સમીના અજમલભાઈ ચૌધરીનું અપહરણ કરીને ઢોરમાર મારવામાં આવ્યો હતો 27 દિવસ વીતી ગયા બાદ અત્યારે ક્યાંક ને ક્યાંક બળદેવગીરી બાપુ છે તેમની ધરપકડ કરવામાં આવી છે તેવી અત્યારે વાતો ચાલી રહી છે અને આ જે સમગ્ર ઘટના હતી તે સમગ્ર ઘટનાના અંદર જે ચૌધરી સમાજના આગેવાનો હતા જે જગ્યાએ એક આંદોલન કરવા માટેની સભાઓ કરતા હતા। આપણી પાસે અત્યારે સાગરભાઈ ચૌધરી તેમજ ભેમાભાઈ ચૌધરી જોડાયા છે। આપણે તેમને પૂછીશું કે અત્યારે આ જે પરિસ્થિતિ છે તેને લઈને તેમનું શું કહેવું છે। સાગરભાઈ, જે ખાસ કરીને તમે જે આંદોલનો કર્યા, સભાઓ કરી, ત્યારબાદ અત્યારે જે રીતના ધરપકડની વાતો પણ આવી રહી છે, શું હતી સમગ્ર ઘટનાને તમારી માંગ શું હતી, અત્યારે શું કન્ડિશન છે? સમગ્ર ઘટના આખું રાજ્ય જાણે છે અને જે કંઈ થયું છે એનાથી 18 આલમ દુઃખી છે કે ભાઈ ધર્મની જગ્યામાં આ પ્રકારના કૃત્યો થાય એ આખી ધર્મ વ્યવસ્થા માટે દુઃખની વાત છે। આજે પણ અમે કહીએ છીએ કે અમે લડવા માટે નથી નીકળ્યા। સમગ્ર સમાજ વ્યવસ્થા, એકમાત્ર ચૌધરી સમાજ નહીં પરંતુ રાજ્યની સમગ્ર સમાજ વ્યવસ્થામાંથી કોઈ એવો પરિવાર હોય, કોઈ એવી નાની જ્ઞાતિ હોય, કોઈ એવો વંચિત પરિવાર હોય, કોઈ એવો ગરીબ પરિવાર હોય, એ પણ જ્યારે પોતાનો ન્યાય માગવા નીકળે ત્યારે એને ઉચિત ન્યાય મળે એ બહુ જરૂરી અને બંધારણીય જોગવાઈ છે। જે કાંઈ ચર્ચાઓ પ્રશાસન સાથે, જવાબદાર પ્રતિનિધિઓ સાથે, સમાજના અગ્રણીઓએ બેસી અને જે ચર્ચા કરી અને એ ચર્ચાના અંતે અમે જે કંઈ અમારી રજૂઆતો હતી, જવાબદાર ધારાશાસ્ત્રીઓને પણ આ વાતમાં અમે સામેલ કરીને એમાં જે કંઈ જોગવાઈઓ છે એ પ્રકારની એક સુચારું ન્યાય અમને મળે એ પ્રકારની અમે મોડી રાતે પણ ચર્ચા કરી હતી અને માન્ય જિલ્લા પોલીસ વડાએ એ વખતે અમારી વાતને ગ્રાહ્ય રાખી અને એમાં સુચારું કાર્યવાહી કરવાની અમને ખાતરી આપી છે। ભેમાભાઈ, ખાસ કરીને તમે પણ જે રાધનપુર ખાતે એક સભા હતી તે સભાના અંદર પોલીસ સામે પ્રશ્નો ઊભા કર્યા હતા કે જે પોલીસની કાર્યવાહી છે તે ખૂબ જ શંકાશીલ છે। તમારું શું કહેવું છે? આજે તમે સમગ્ર ન્યાય માટેનું આંદોલન કર્યું હતું, અત્યારે કેવી પરિણામ અત્યારે મળી રહ્યું છે અને જે પોલીસની કામગીરી છે, જે રીતના અજમલભાઈ ચૌધરીને જે ન્યાય માટેની તમે લડત લડી છે, તેમના ઉપર અન્યાય થયો છે, તે બાબતે તમારું શું કહેવું છે અને આજે શું અત્યારે થઈ રહ્યું છે? બિલકુલ, આજે એક આદર્શ ચૌધરી સમાજ છેલ્લા 27 દિવસથી એક ન્યાયની માગતો હોય અને એવી ન્યાયની માગણી કે જ્યાં હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, હજારો લોકોની આસ્થા છે, એવી જગ્યા ઉપર મુખ્ય કાવતરાખોર એ કાવતરું રચી એમનું અપહરણ કરાવીને ત્યાં જે પ્રકારની ઘટના ઘટી છે આખા ગુજરાતી જોઈ છે અને વિડીયો જેમને મારપીટ કરી છે લોકોએ મોકલ્યા છે। અમારી તો શરૂઆતથી એક જ માગણી રહી છે કે ખરેખર અમે કોઈ નિર્દોષ લોકોને સંડોવા માગતા નથી। અમે કોઈ એવો લાભ લઈને કોઈ ખોટા વ્યક્તિઓના નામ અંદર આવે એવો પણ અમે ક્યારેય અટક રાખ્યો નથી। અમારી ચૌધરી સમાજની એક જ માગણી રહી છે, અમારા જે ફરિયાદી છે, જે પીડિત છે, એમની જે મૂળ સ્વરૂપની ફરિયાદ હતી એ પ્રમાણેની ફરિયાદ થવી જોઈએ અને એમાં એક જ માગણી અમારી રહી છે કે જે એમાં મુખ્ય જે અપહરણ કરાવનાર છે બળદેવનાથ મંત છે તો એમનું નામ
આ ફરિયાદમાં આવવું જોઈએ. સાગરભાઈ, ખાસ કરીને તમે અર્બુદા સેનાની વાત કરી હતી કે અર્બુદા સેના બહુ મોટી રેલી કાઢશે. અત્યારે જે 27 દિવસ બાદ અત્યારે ન્યાય મળી રહ્યો છે, જો 27 દિવસ બાદ પણ ન્યાય ના મળતો તો તમારું શું કામગીરી આગળ રહેવાની હતી? જ્યાં સુધી મીડિયાના અહેવાલો તમારી પાસે આવ્યા હોય તો એ ક્યાંક ખોટી વાત હશે. વિડીયો વિઝ્યુઅલમાં પણ ક્યાંય કોઈ પણ સંગઠનને લઈને મેં વાત મૂકી નથી. આ આખો એ સંઘર્ષ કોઈ ચૌધરી સમાજનું એક સંગઠન કરતું હતું એ વાત ખોટી છે. આખો એ ચૌધરી સમાજ હતો, ચૌધરી સમાજના યુવાનો હતા અને ચૌધરી સમાજના જવાબદાર સામાજિક અગ્રણીઓ આના સંઘર્ષમાં જોડાયેલા હતા. અને જ્યારે સમાજ સંઘર્ષ કરતો હોય, સમાજના પ્રતિનિધિઓ સંઘર્ષ કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે સમાજના સંગઠનોની વિશેષ જવાબદારી બને છે. હવે ધરપકડની વાત મળી રહી છે. ફરિયાદના અંદર આરોપી તરીકે બળદેવગીરીનું નામ આવે તો તમારી જે આગળના કાર્યક્રમો છે તેનું શું રૂપરેખા રહેશે? મને મીડિયાના માધ્યમથી જાણવા મળી રહ્યું છે કે એમને કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે સામેલ ફરિયાદમાં કરવામાં આવી રહ્યા છે અને પ્રશાસન એની ઉચિત કાર્યવાહી કરી રહ્યું છે. ઓફિશિયલી મને આ વાતની કોઈ જાણ નથી અને અમને જિલ્લા પોલીસ વડા પર અને જિલ્લા પોલીસ તંત્ર પર, પ્રશાસન પર વિશ્વાસ છે કે ગઈકાલે મોડી રાત સુધી અમારી પાસે જે વાતચીત થઈ છે અને એ વાતચીતના અનુસંધાને અમને જે ખાતરીઓ આપવામાં આવી છે એ પ્રકારની કામગીરી થશે અને એ પ્રકારનો જો અમને ન્યાય મળશે તો અમે આદર્શ ન્યાય મેળવી અને ખૂબ હૃદયથી સ્વીકાર ભાવ સાથે આ વાતને સમાજ વચ્ચે મૂકી દઈશું. આપ એમએલએ ચૈતર વસાવાની હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ચૈતર વસાવાની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી તો સરકાર પક્ષે મિતેશ અમીનની દલીલ, ચૈતર વસાવાએ વનકર્મીને માર માર્યો, સરકાર તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. ત્યારે ધમકાવવા ચૈતરે હથિયાર મંગાવ્યું, ચૈતરે હવામાં ફાયરિંગ કર્યું, ચૈતરના પીએ વનકર્મીઓને ફોન પર ધમકી આપી તેવી પણ વાત મૂકવામાં આવી. તો પીએ દ્વારા વનકર્મીઓ ખંડણી માંગી ડરાવવામાં આવ્યા અને 60,000ની માંગણી કરવામાં આવી. ચૈતર વસાવાના ઇશારા પર આ તમામ કામ કરવામાં આવ્યું હતું તેવું સરકાર તરફથી કહેવામાં આવ્યું છે. તો સરકાર દ્વારા જે કરવામાં આવ્યું તે સંપૂર્ણપણે કાયદાકીય છે. પાક નુકસાની મામલે જે પૈસા માંગવામાં આવ્યા તે બીજું કંઈ નહીં પણ ખંડણી તેવું પણ કહેવામાં આવ્યું છે. સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે. મૌલિક, ચૈતર વસાવાની હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, હાલ કયા પ્રકારની દલીલો સામે આવી છે? કોમલ, જે રીતે ચૈતર વસાવાની અગાઉ અરજી થઈ હતી જમીન ઉપર છોડવા બાબતે અને તે મંજૂર કર્યા બાદ હાઈકોર્ટ ઉપર આજે રેગ્યુલર અરજી જે છે તે બાબતે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકાર પક્ષે મિતેશ અમીન જે સરકારી વકીલ છે તેમના દ્વારા કોર્ટને કેટલીક માહિતી આપવામાં આવી હતી. આ માહિતીમાં એ પ્રકારે જે બનાવ બન્યો હતો તે સંપૂર્ણ બાબતે હાઈકોર્ટના જજને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી અને તેમાં એ કહેવામાં આવ્યું હતું કે એમએલએ ચૈતર વસાવાએ વર્દીધારી જે વનકર્મી હતા તેનો કોલર પકડી અને તેમને માર માર્યો હતો અને સાથે હથિયાર મંગાવી અને હવામાં ફાયરિંગ પણ કર્યું હતું અને આ દબાણ હટાવવા જેવી બાબતે સરકારી નોકરી કરી રહેલા વ્યક્તિઓને ડરાવવાનો, ધમકાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તે બાબતની માહિતી આપી હતી અને તેને જ પગલે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. આ તમામ પુરાવાઓ જે છે તે જાહેરમાં છે અને તેને જ પગલે ચૈતર વસાવા વિરુદ્ધ હવે આગામી સમયમાં કડક કાર્યવાહી થાય અથવા તો તેમના જામીન કેન્સલ થાય તે પ્રકારની વિરોધ જે છે તે સરકારી પક્ષે કરવામાં આવ્યો હતો. જી મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વાત કરીશું રફતારના કહેર વિશે. જિંદગી ખૂબ કિંમતી છે એટલે રસ્તા પર જતી વખતે ક્યારેય ઉતાવળ કે બેફામપણું ન કરતા. થોડીક સાવધાની અને ટ્રાફિક નિયમોનું પાલન તમારા અને તમારા પરિવારનું જીવન સુરક્ષિત રાખી શકે છે. દેશ અને રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી અકસ્માતોની અનેક ચિંતાજનક ઘટનાઓ સામે આવે છે, જેમાં અમદાવાદના વ્યાસવાડી ખાતે એક્ટિવા અને રિક્ષાની ટક્કરમાં હેલ્મેટ પહેરેલું હોવાના કારણે સદનસીબે જાનહાની ટળી હતી. જ્યારે જૂનાગઢના કેશોદ બાયપાસ પર બેફામ કાર ચાલકે રિક્ષા અને બાઇકને અડફેટે લેતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને ચાલક ફરાર થઈ ગયો હતો. તો વડોદરાના સન ફાર્મા રોડ પર નશામાં ધૂત કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર અને થાંભલા સાથે અથડાઈને ભારે નુકસાન પામી હતી.
જેણે સ્થાનિકોમાં રોષ ફેલાવ્યો છે. તો ગાંધીનગરના કલોલ પાસે પણ ફૂલ સ્પીડ કાર બેકાબુ બનીને ડિવાઈડર સાથે અથડાતા ડ્રાઈવર ઘાયલ થયો હતો. આ ઉપરાંત ઓડિશાના કટકમાં સ્કૂટી સવાર મહિલા બેંક કર્મચારીને સ્કોર્પિયોએ ટક્કર મારવાની ઘટના સામે આવી છે, જેમાં સીસીટીવીના આધારે હત્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે. અને તમિલનાડુમાં બાઇકનું એક્સિલેટર કેબલ જામ થઈ જવાથી સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. મહેસાણા બહુચરાજી નજીક ઇકો કાર પલટી ગઈ તો હારીજથી બહુચરાજી જતી હતી કાર. અકસ્માતમાં મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, તો સ્થાનિકો મદદે દોડી આવ્યા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ગોંડલમાં પ્રેમિકાની હત્યાથી પ્રેમ સંબંધનો કરુણ અંત આવ્યો છે. શરૂઆતમાં અકસ્માત માનવામાં આવેલી ઘટનામાં હવે હત્યાનો ભેદ ઉકેલાયો છે. તો પ્રેમિકા પ્રેમી સાથે લગ્ન કરવા માટે સતત આગ્રહ કરી રહ્યા હતા. જો કે બંનેની ઉંમરમાં 20 વર્ષનો તફાવત હોવાથી અને મહિલા અગાઉથી પરિણીત હોવાના કારણે પ્રેમી તેમજ પ્રેમિકાને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નહોતો. આરોપ છે કે 25 વર્ષના યુવકે લગ્નના મુદ્દે થયેલા ઝઘડા બાદ 45 વર્ષની પ્રેમિકાને ચાલતી ટ્રેન તરફ ધક્કો મારી મોતને ઘાટ ઉતારી હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શંકાસ્પદ ઇજાઓ સામે આવતા રાજકોટ રેલવે પોલીસે તપાસ તેજ કરી હતી. મૃતકની દીકરીની પૂછપરછ અને ટેકનિકલ પુરાવાના આધારે પ્રેમી પ્રકાશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપીએ પૂછપરછ દરમિયાન ગુનો કબૂલી લીધો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ બેનને સમજાવી ત્યાં લઈ ગયા ટ્રેક પાસે અને ચાલુ ટ્રેનમાં સાઈડમાંથી બેનને ધક્કો મારતા આ બેન ટ્રેન સાથે ભયંકર અથડાતા તેને માથામાં તથા હાથમાં ગંભીર ઈજાઓ થયેલ છે અને એનું મોત નીપજેલ છે. સુરતમાં દશામા પર્વને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 12મી ઓગસ્ટથી દશામાના વ્રતનો પ્રારંભ થવાનો હોવાથી શહેરમાં મૂર્તિ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. આ વર્ષે પીઓપી, રંગ, સજાવટની સામગ્રી અને મજૂરીના વધેલા ખર્ચને કારણે દશામાની મૂર્તિઓના ભાવમાં અંદાજે 20% વધારો થયો છે. તેમ છતાં શ્રદ્ધાળુઓમાં આસ્થાનો ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે. સુરત ઉપરાંત નવસારી, વલસાડ, તાપી અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મૂર્તિ ખરીદવા આવી રહ્યા છે. દશામા પર્વને લઈને બજારોમાં ભક્તિ અને ખરીદીનો માહોલ છવાઈ ગયો છે. અમે લોકો અહીં 10 થી 15 વર્ષથી મૂર્તિ બનાવીએ. એ વર્ષે રો મટીરિયલ ભાવ વધારેલા છે, તો તે પ્રમાણે અમે લોકોને 10 થી 15% મૂર્તિ પર ભાવ વધારેલા છે. અને એ વર્ષે દશામાની 30 થી 35,000 મૂર્તિ બનાવેલી અમે. જે અમારો મુનાફા આવે તે ગયા વર્ષે તે જ છે, પણ રો મટીરિયલ પર ભાવ વધે એ પ્રમાણે અમે ભાવ વધારવા પડે. મેં દર વર્ષે અમે દશામાનું વ્રત કરીએ છીએ. અમે પહેલા બીજા જગ્યાથી મૂર્તિ લેતા હતા, પછી અમે કાઈપર કોલેજ અહીંયા મૂર્તિનું કારખાનું છે મોટું, અમે અહીંયા મૂર્તિ લેવા આવ્યા તો અહીંયા બધી જગ્યાથી અહીંયા ભાવ ઓછું છે, પણ અહીંયા मूर्ति बहुत हारी है, सरस मले. यहाँ से आए दशा माता लेने के लिए आए हम. हमको नंदुरबार में लेते थे महाराष्ट्र में, वहाँ पे भाव भी बहुत रहते थे, इसलिए हम गुजरात में आए लेने के लिए. माता अच्छी लगी हमको. તો દશામાના પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો વધેલા ભાવ છતાં ભાવિકોમાં આસ્થાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રથી જે ખરીદદારો છે તે પણ ઉમટી રહ્યા છે. વડોદરામાં એનાલોગ પનીરને લઈને તવાઈ સર્જાઈ ગઈ છે. હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 14 સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં 462 કિલો પનીરનો નાશ કરવામાં આવ્યો છે. 2 યુનિટને પાલિકાએ નોટિસ પણ ફટકારી છે. તો વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા ડેરીને પણ નોટિસ આપવામાં આવી છે. કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર માદક પદાર્થોના વેપાર સામે પોલીસને મોટી સફળતા મળી છે. જામ કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેણાંક મકાનમાં ગાંજાની ખેતી અને ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અંદાજે 2.35 લાખનો ગાંજો જપ્ત કર્યો. પોલીસે સ્થળ પરથી કુલ 4 કિલો 710 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આરોપી વિજયભાઈ વસુદેવભાઈ રણછોડભાઈ કાપડીના રહેણાંક મકાનના ફળિયામાં
ગાંજાના 2 છોડનું વાવેતર કરેલું મળી આવ્યું હતું. એટલું જ નહીં, સ્થળ પરથી સુકાવેલો ગાંજો પણ મળી આવ્યો હતો. તો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. લગભગ 2.35 લાખનો જે ગાંજાનો જથ્થો હતો તે જપ્ત કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના પરિપત્ર સામે સુરતના વકીલોની હડતાળ જોવા મળી છે. સુરતમાં વકીલો 2 દિવસ હડતાળ પર છે. તો હાઈકોર્ટના પરિપત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. એક જ ટાઈપિંગ ફોન્ટ ફરજિયાતનો પરિપત્ર કરવામાં આવ્યો છે. તો કોર્ટના મુખ્ય ગેટ પર વકીલોએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો છે. પક્ષકારોને કોર્ટમાં પ્રવેશતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિપત્ર પરત ખેંચવાની વકીલોની ઉગ્ર માંગ ઉઠી છે. તો હાઈકોર્ટના પરિપત્ર સામે સુરતના વકીલો દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે. 2 દિવસથી વકીલો હડતાળ પર છે. તો બીજી તરફ એક જ ટાઈપિંગ ફોન્ટ ફરજિયાતનો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં શંકાસ્પદ બાયોડીઝલના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. કોસંબા વિસ્તારમાં 3400 લીટર શંકાસ્પદ બાયોડીઝલ જપ્ત કરવામાં આવ્યું છે. તો ટાંકી, મોપેડ તેમજ બાઇક સહિત 8 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી અકબર ખાન શેખ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો જપ્ત કરાયેલા નમૂનાઓ લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. આરોપીની શોધ માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી શંકાસ્પદ બાયોડીઝલ ક્યાંથી આવતું હતું તેની તપાસ તેજ કરવામાં આવી છે. કુલ 3400 લીટર જેટલો જ્વલનશીલ પદાર્થનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત 3.5 લાખ રૂપિયા ગણીને કબજે કરવામાં આવેલી છે. આ પિકઅપ બોલેરો વાન છે એ અને એક્ટિવા જે મોપેડ છે એ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલું છે. હાલ આ જે અકબર શેખ કરીને જે આરોપી છે તે તથા તપાસમાં જે નીકળે કે ભાઈ જેમાં એને કોની પાસેથી લેતો હતો, કોને આપતો હતો અને આ સિન્ડિકેટની અંદર કોણ કોણ સંકળાયેલું છે એ તમામ વિરુદ્ધમાં હાલ સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ઠુમ્મર દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બોતેર કલાકમાં ગુજરાતમાં આવશે વાતાવરણમાં પલટો, અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 72 કલાકમાં ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે 9 થી 11 ઓગસ્ટ દરમિયાન પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, વાવ, થરાદ તેમજ અરવલ્લીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 11 અને 12 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે, જેના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. 5મી તારીખે હમણાં હવામાનમાં પલટો હતો અને ઘણા ભાગોમાં વરસાદ વાદળ રૂપે છાંટા થવા હતા. એટલે આગામી 72 કલાકમાં હવામાનમાં પલટો આવશે અને તારીખ 8મી ઓગસ્ટથી વરસાદ શરૂ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 15 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. જામનગર, દ્વારકા અને પોરબંદર સહિત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. આગાહીમાં એ પ્રમાણે પણ જણાવાયું છે કે ઓગસ્ટના અંતિમ સપ્તાહ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ફરી હવામાનમાં પલટો આવી શકે છે. 2, 7 અને 12 સપ્ટેમ્બરે પણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઓગસ્ટમાં લાગી વરસાદ પર બ્રેક, વાદળો ધીમે ધીમે થઈ રહ્યા છે ગાયબ. હવામાન નિષ્ણાંત અશોક દેસાઈની આગાહી. જુલાઈમાં મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું, પરંતુ હવે ઓગસ્ટમાં વરસાદ જાણે બ્રેક પર ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના આકાશમાંથી વરસાદી વાદળો ધીમે ધીમે ગાયબ થઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંત અશોક દેસાઈએ એવી આગાહી કરી છે કે 11 ઓગસ્ટ સુધીમાં ભારત પરથી વરસાદી વાદળોની સિસ્ટમ નબળી પડી શકે છે, જેના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના ઘટી શકે છે. આગાહી મુજબ 25 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા ઓછી છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો ઓગસ્ટ મહિનાનો મોટો ભાગ કોરો રહી શકે છે. તેની સીધી અસર ખેતી, જળાશય અને વરસાદ આધારિત વિસ્તારો પર પડી શકે છે. જોકે રાહતના સમાચાર એ છે કે 25 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આમ જુલાઈમાં વરસાદની ચિંતા વધારી હતી, તો હવે ઓગસ્ટમાં વરસાદની ગેરહાજરી નવી ચિંતા ઊભી કરી રહી છે. ઓગસ્ટમાં વરસાદની ગતિ ધીમી, જો કે જુલાઈમાં થઈ જમાવટ, રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો. જુલાઈમાં ભારે વરસાદ બાદ હવે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની ગતિ ધીમી પડી રહી છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા યથાવત છે.
આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વેલકમ બેક. સમાચારમાં હવે આગળ વાત કરીશું ખખડધજ રસ્તા વિશે. બનાસકાંઠાના પાલનપુરમાં પોલિટેકનિક કોલેજથી ધનિયાળા ચોકડી સુધીનો જે માર્ગ છે તે છેલ્લા 6 માસથી બિસ્માર હાલતમાં છે. આ રોડના કારણે અવરજવર કરતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વળી આ માર્ગ 20 થી વધુ ગામોને જોડતો મુખ્ય માર્ગ છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગો તેમજ અન્ય ઘણા લોકો પસાર થાય છે. અહીં પાલિકાએ એક બાજુની લાઇન ખોદી દીધી છે, તેથી એક જ લાઇન ચાલુ છે અને લોકો અહીંથી જ અવરજવર કરી રહ્યા છે. સામસામે વાહનો આવી જતા અકસ્માતો પણ થતા હોય છે. 6-7 મહિનાથી આ પરેશાની છે અને વરસાદ આવે એટલે ખાડા ભરાઈ ગયા પાણીના અને કોઈ રસ્તો થતો નહીં. તો કોઈ અધિકારી સાહેબને મારી વિનંતી છે કે આટલું કામ કરી આપો તો ધન્યવાદ. આ રસ્તો 6 મહિનોથી આ પોઝિશન હાલતમાં કોઈ શોધાતો નહીં અને એક સાઈડના રસ્તા એવો હોય ને કે પબ્લિક કદી ચાલી શકે ના, કારણ કે એક સાઈડે એટલી નાની હોકડી છે, 12 ફૂટની નહીં, અને બે સાધન ક્રોસ થતા એને બહુ તકલીફ પડે. બરોબર, અહીંથી રાજકારણીયા બધા અધિકારીઓ, કલેક્ટર બધા અહીંથી ચાલે, પણ એમને કોઈ બી ખબર જ પડતી નથી. ગાડીઓ વાળા, બસો વાળા બધા હેરાન થાય છે. આ રોડ કોઈ બનાવતો નથી. બરોબર, ને આ રિક્ષાઓ, સાધન, હીરો હોન્ડા પડે છે. મારા દીકરા અમે મારી દુકાન છે, બધા પડે છે. અહીંથી શાળાએ જતા તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે. તે લોકોને પણ હાલાકી પડી રહી છે અને અકસ્માતો માટે ભય પણ સતાવી રહ્યો છે. એવું નથી કે આ બાબતે રજૂઆત નથી કરવામાં આવી. આ બાબતે અનેકવાર જિલ્લા પંચાયત અને નગરપાલિકાને રજૂઆત કરાઈ છે અને તે લોકો એકબીજા પર કામ ઢોળી રહ્યા છે. ત્યારે હવે લોકોને તેમની સમસ્યામાંથી મુક્તિ મળે તેવી આશા લગાવી બેઠા છે. મને ઢગામાં બહુ તકલીફ પડે છે. ગાડીઓ બે પટલી પર ચાલે છે. મને બહુ બીક લાગે. આ જે થાય કાર્યવાહી કરી આ રોડ બનાવો. અમે એક લેનમાં જઈએ છીએ તો વાહનો નડે છે, ગાડીઓ આવે છે, તેનાથી અમને ચાલવાની ખૂબ મુશ્કેલી પડે છે. તો અમારી માંગ છે કે આ રોડને સુધારવાઓ અને અમને બીજો લેન પર ચાલુ થાય એવી સુવિધા ઉપલબ્ધ કરી આપો, એવી અમારી સરકારશ્રીને તથા નગરપાલિકાને ખૂબ ખૂબ અપીલ છે. જીવનભર હાલાકીઓ વેઠીને અંતિમ સફર પણ શાંતિથી પૂર્ણ ન થાય ત્યારે એનાથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે. આવી જ પરિસ્થિતિનો સામનો વીરપુર તાલુકાના કોઈડમ ગામના દાંતિયાના મુવાડાના લોકો કરી રહ્યા છે. અહીં આઝાદીના આટલા વર્ષો વીત્યા છતાં લોકોને સારો રસ્તો નસીબ નથી થયો. અહીં લોકો માટે સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો પણ મુશ્કેલીઓના પહાડ પરથી પસાર થવા જેવો છે. એમાં 1200 થી વધારે વસ્તી છે અને 150 થી 200 જેટલા ઘર આવેલા છે. અમારે આ રસ્તા થઈને કાયમ માટે ખેતીના કામ માટે જવું પડે છે. પછી કોઈ મરણ ગયેલું હોય તો અમારે આ જ રસ્તે થઈને સ્મશાન યાત્રા નીકળે છે. હવે આવા સમયે અમને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. અમે તો આઝાદી થઈ ત્યાર પછીથી અમારી માગણીઓ છે જ કે ભાઈ આ રસ્તો બનાવો. અમારે સ્મશાને જવાનું, ખેતી કામ માટે ખેતરોમાં જવાનું આ જ રસ્તો છે. પણ કોઈ લેખિત જાણ કરવા છતાં મત લેવા આવે એ વખતે પણ અમે મૌખિક રજૂઆતો કરીએ છીએ. આ કામ અત્યાર સુધી થયેલ નથી. અવારનવાર રસ્તાની રજૂઆતો કરવા છતાં અમારા રસ્તાની કોઈ આજ સુધી સાંભળવા તૈયાર નથી. તો મારું એવું જ માગ છે કે ઝડપથી આ રસ્તાનો નિકાલ આવે. કાદવ કિચડમાં નીકળતી સમયે કઈ ગંભીર પરિસ્થિતિમાંથી માણસો નીકળતા હોય છે. અમે કાલે નનામી લઈને જતા ત્યારે રસ્તામાં કાદવ કિચડમાં નનામી એક બાજુ લઈને જતા અને એક બાજુ કાદવ કિચડમાં પડવાની શક્યતા રહેતી. ચોમાસામાં કાદવ કિચડ અને રસ્તા પર પડેલા મોટા ખાડાઓ શોકમગ્ન પરિવારજનોની વેદનામાં વધુ વધારો કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં વર્ષોથી માત્ર આશ્વાસન જ મળ્યું છે, પરંતુ માર્ગની સ્થિતિ આજે પણ યથાવત જોવા મળી રહી છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ અમે આ રસ્તાની વારંવાર માંગણી કરી છે, છતાં પણ આ રસ્તો અત્યાર સુધી બન્યો નથી.
અમારે તમે કાલે વિડીયો અને ફોટોમાં જોઈ હોય તે રીતે નનામી લઈને જતા વખતે પગ ખાડામાં ફસાઈ જાય છે, કાદવ કીચડ, અને આ રસ્તો બે મુવાડાને જોડતો રસ્તો છે. વારંવાર આવર જવર માટે અમારે આ જ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે અને આ રસ્તો અત્યાર સુધી બન્યો નથી. રજૂઆત વારંવાર કરી છે, પણ જ્યારે અમે રજૂઆત કરીએ ત્યારે એક જ વાત આવે છે કે અમે ચૂંટણી જીતી જઈએ અથવા તો અમે આવી ગઈએ તો આ રસ્તો થઈ જશે, એક જ જવાબ મળે છે. નનામી લઈને નીકળે ત્યારે પબ્લિકને જ્યારે હાથમાં પકડીને જાય છે ત્યારે પડે ના પડે એ રીતના કાદવમાં પગ ફસાઈ જાય છે, પડી જાય છે, નનામી નમી જાય છે. એમના છતાં દરરોજ આવતા જતા પબ્લિકને, જેમ કે ખેતીવાડી માટે જતા પબ્લિકને આવતા જતા પગ ફસાઈ જવું, કાંટા વાગવા, કાદવમાં ફસાઈ જાય તો કાંટા બી હોય છે, કાંટા પણ ચપ્પલ હાથમાં લાગે છે, ચપ્પલ તૂટી બી જાય છે. આ બધી મુશ્કેલીઓ પડી રહી છે કે ભાઈ આ વહેલી તકે અમારો રસ્તો બની જાય અને પબ્લિકને જે આવતા જતા જે મુશ્કેલીઓ પડે છે એનું સમાધાન થાય. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયડમ ગામ વિસ્તારમાં આવેલું છે દાંતીવાડા ફળિયું, કે જે 2 થી 3 ગામને જોડતું ફળિયું છે. ત્યાં રસ્તો આજ દિન સુધી બન્યો નથી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો બન્યો નથી. ગામ લોકોએ અનેક રજૂઆતો કરી છે, છતાં પણ રસ્તો ન બનતા લોકોને મહા મુસીબતે કાદવ કિચડની અંદર રસ્તામાં નીકળવા મજબૂર બન્યા છે. દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ લોકો છે, જોઈ શકો છો કે આ રસ્તા પર કાદવ કિચડમાં મહા મુસીબતે અહીંથી નીકળી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ રસ્તો બન્યો નથી ને કાદવમાં નીકળવા મજબૂર બન્યા છે. આઝાદીના પૂર્વેથી આ રસ્તો બન્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે લોકો ને ચૂંટણી ટાળે અહીંયા નેતાઓ આવતા હોય છે, વાયદા વચનો આપતા હોય છે, પરંતુ આ વાયદા વચનો ફોકળ જતા હોય તેવું અહીંયા સાબિત થઈ રહ્યું છે. અનેક વાયદા વચનો આપે છે કે હું જીત્યા બાદ તમામ જે કામ છે તે કરી દઈશ, આ રસ્તો પણ બનાવી દઈશ, પરંતુ દ્રશ્યો જોઈ શકો છો કે ચપ્પલ હાથમાં અને કાદવ કિચડ જે ખુદી નાખે તેવો કાદવ કિચડ કે જેવો લોકો નીકળી રહ્યા છે. અને લોકોએ અનેક રજૂઆતો તંત્રમાં પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા નથી કરવામાં આવી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જે ગામ લોકો છે તે રસ્તાથી વંચિત જોવા મળી રહ્યા છે અને ખદબદતા કાદવની અંદર રસ્તા પર નીકળવા મજબૂર બની રહ્યા છે. લોકોને ખેતરમાં જવું હોય કે આ નનામી લઈને જવું હોય, કોઈ મરણ ગયું હોય, નનામી લઈને જવું હોય તો મહા મુસીબતે રસ્તા પરથી પસાર થઈ પડી રહ્યું છે. ત્યારે એક જ માંગ લોકો કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આ રસ્તો બને તેવી માંગ લોકો કરી રહ્યા છે. હિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. હવે ગ્રામજનો તંત્ર પાસેથી માત્ર વચનો નહીં પરંતુ તાત્કાલિક કાર્યવાહી ઈચ્છે છે. આગલા વર્ષોમાં જે કંઈ થયું એ વિશે મને બહુ માહિતી નથી, પરંતુ મારા આયા પછી મેં એ રસ્તાની જોરદાર બારદાર રજૂઆત કરેલી અને હાલની પરિસ્થિતિમાં કાલનો વિડીયો વાયરલ થયા પછી મેં માર્ગ અને મકાન વિભાગમાં ફોન કરી અને વિડીયો મોકલી આપેલો છે. રસ્તો મંજૂર થઈ ગયેલો છે અને લગભગ આ 2 મહિનાની અંદર એનું કામ ચાલુ થશે.